ગુડ મોર્નિંગ. જીસીઆઈ મોડાસા કેમ બંધ છે? જો હવે અત્યાર સુધી આપણે પ્રોપર્ટી જોઈ હતી, જેમ કે કંઈક આવા ટાઈપના ક્વેશ્ચન હોય, એનસીઆર અને એની સાથે આર મલ્ટીપ્લાય હોય, તો તમને ખ્યાલ છે કે એને ડાયરેક્ટ પ્રોપર્ટી બેઝ યુઝ કરીએ તો એન -1 સી આર -1, અધરવાઇઝ એનસીઆર અને ડિવાઇડેડ બાય r+1 છે, તો એને લખી શકાય n+1 સી r+1 અને નીચે થઈ જાય n+1. તો જો આવી પ્રોપર્ટીનો યુઝ કરીએ, અધરવાઇઝ અત્યારે આપણે જે ડિસ્કશન કરશું, જેમ કે r² છે તો r અને એનસીઆર, આટલાની અંદર આપણે પ્રોપર્ટીનો યુઝ કરશું. હવે મારે આવું પ્રોપર્ટીનો યુઝ નથી કરવો, અને ડિફરન્શિએશનની હેલ્પથી આ બધી પ્રોપર્ટીનું સોલ્યુશન કાઢવું છે. સમજીએ કેવી રીતે હેલ્પ કરશે મને, સમજો. 1+x એનું એક્સપાન્શન કરું હું. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે જો હું NCR લખું અને ઉપર n નથી લખતો તો એ બાય ડિફોલ્ટ n જ સમજવાનો, એટલે એને સમજીશું CR. એટલે અહીંયા હું લખી નાખું છું C0 પ્લસ C1x પ્લસ C2x² પ્લસ C3x³ અપ ટુ Cn xn. ઓકે, હવે હું બંને બાજુ ડિફરન્શિએશન કરું. સમજજો, ડિફરન્શિએશન કરીએ એમાં ઉતાવળ નહીં કરતા. બંને બાજુ હું ડિફરન્શિએશન કરું એટલે n 1+x રેઝ ટુ n. આ તો 0 કેમ કે કોન્સ્ટન્ટ છે. C1 પ્લસ 2C2 પ્લસ 3C3 x² અપ ટુ n Cn x રેઝ ટુ n -1. હવે આ આખું યેલો પાર્ટ છે એની અંદર જો હું x બરાબર 1 કન્સિડર કરું, સમજો ખાસ, x બરાબર 1 કન્સિડર કરું, જેવું x બરાબર 1 કન્સિડર કરીશ એટલે ખ્યાલ આવી જશે n ઇન બ્રેકેટ 1+1 એટલે 2 રેઝ ટુ n, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ, એક મિનિટ મેં કંઈક મિસ્ટેક કરી, હા અહીંયા ડિફરન્શિએશનમાં -1 આવે ને, પાવર આગળ આવે, એક પાવર લેસ થાય એટલે 2 રેઝ ટુ n -1. અહીંયા આવશે C1 પ્લસ 2 ટાઈમ્સ C2 પ્લસ 3 ટાઈમ્સ C3 અપ ટુ n ટાઈમ્સ Cn. થોડુંક એવું સમજો, આને સમજાય R NCR. તો જે વસ્તુની મારે જરૂરિયાત હતી એ જ વસ્તુ ડિફરન્શિએશનની હેલ્પથી ડાયરેક્ટલી મને મળી ગઈ. એટલે ડિફરન્શિએશન મને બહુ બધી હેલ્પ કરીને આપશે. સમજો સેકન્ડ. હવે આ જ વસ્તુ જે યેલો કલર વાળું છે એનું હું ફર્ધર ડિફરન્શિએશન કરું, હજી એકવાર ડિફરન્શિએશન કરું. શું કામ હજી એકવાર ડિફરન્શિએશન કરું? કેમ કે મારી રિક્વાયરમેન્ટ એવા પ્રકારની કંઈક હશે. રિક્વાયરમેન્ટ કેવા પ્રકારની સમજો, હજી એકવાર ડિફરન્શિએશન કરો એટલે હું લખી નાખું n -1 x રેઝ ટુ n -2 ઇઝ ઇક્વલ્સ ટુ, આ નીકળી જાય, આનું ડિફરન્શિએશન કરો, 2C2 પ્લસ 3 × 2 C3 x પ્લસ 4 × 3 × C4 x² અપ ટુ લાસ્ટમાં આવશે n -1 Cn x રેઝ ટુ n -2. અને હવે આ વ્હાઇટ કલર વાળું છે એમાં x બરાબર 1 કન્સિડર કરો. જરૂરી નથી x બરાબર 1 કન્સિડર કરો, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે જવાનું. હું x બરાબર 1 કન્સિડર કરું તો અહીંયા મને મળશે n -1, x તો 1 લેવાનો છે. એક મિનિટ, મેં શું કર્યું? અચ્છા, 1+x ને બદલે મેં કંઈક અલગ કર્યું. આ 1+x લખવો પડશે ને અહીંયા.
તો અહીંયા થઈ જશે 2n-2. રાઈટ હેન્ડ સાઈડ શું આવશે? 2c2 પ્લસ 3 into 2 into c3 પ્લસ 4 into 3 into c4 અપ ટુ n into n-1 cn. જો મારી રિક્વાયરમેન્ટ કંઈક આવા પ્રકારની હોય, કેમ કે બે નું પ્રોડક્ટ કરવું છું, તો તમારે સમજવું પડશે કે ડિફરન્શિએશન બે વખત કરવું જ પડશે. કેમ કે 2, 3, 4 એવું બધું તો ચાલે છે, એની બાજુમાં એક એક લેસ થતો જઈશ, એટલે મારે બે વખત ડિફરન્શિએશન કરવાનું છે. હવે બે વખત ડિફરન્શિએશન કરો એની અંદર પણ થોડુંક ધ્યાન રાખવાનું કે હું બે વખત ડિફરન્શિએશન કરું છું, પણ ડાયરેક્ટલી બે વખત ડિફરન્શિએશન કોઈક વાર કરવું પડશે, કોઈક વાર થોડુંક મગજ પણ ચલાવવું પડશે. જેમ કે મારી રિક્વાયરમેન્ટ કંઈક આવા પ્રકારની છે, સિગ્મા r² NCR મતલબ 1 સ્ક્વેર ઇન્ટુ NC1 પ્લસ 2 સ્ક્વેર ઇન્ટુ NC2 પ્લસ 3 સ્ક્વેર ઇન્ટુ NC3 અપ ટુ લાસ્ટમાં છે n² ઇન્ટુ NCN. આવું જોતું છે તો શું કરશું? કોઈને આઈડિયા આવે તો જલ્દી થોડુંક એવું મગજ ચલાવવું પડશે. આમાં આવી રિક્વાયરમેન્ટ છે મારે, થોડુંક એવું મગજ ચલાવો, આ તમને હેલ્પ કરશે. જેટલું વિચારશો એટલું કામ થશે. કેમ કરશો? આમ આઈડિયા આવે છે કોઈને? જો ડાયરેક્ટ ડિફરન્શિએશન કરશો ને તો મારું કામ નહીં થાય. હું સમજો 1 into NC1 પ્લસ આ 2 સ્ક્વેર છે ને એને હું સમજુ છું 2 into 2 into NC2 પ્લસ 3 into 3 into NC3 n into n NCN. થોડુંક એવું સમજો, બધાનું ધ્યાન અહીંયા પાછું. બેઝિક વસ્તુ શું છે? 1 plus x raised to n. C0 C1x C2x square C3x cube CnXn છે. એક વાર ડિફરન્શિએશન કરો. ઓકે સર, 1 plus x raised to n-1 is equals to C1 plus 2C2 x plus 3C3 x square plus up to n Cn x raised to n-1. હવે મગજ ચલાવો. બીજી વખત ડિફરન્શિએશન કરશો તો અહીંયા પાવર 1 છે એટલે ઈ આગળ આવશે, અહીંયા પાવર 2 છે ઈ આગળ આવશે. મારે 2 3 જોતો છે પણ C3 સાથે. 2 3 આમાં જોતો છે નહીં, મારે સેમ જોતા છે. સેમ મને ક્યારે આપશે સર? સેમ તો ડિફરન્શિએશન કરશું તો નહીં મળે. નહીં, આઈ વોન્ટ સેમ કોફિશિયન્ટ. એનીબડી? મોરબી? કરેક્ટ. બંને બાજુ હું x થી મલ્ટીપ્લાય કરું તો અલ્ટિમેટલી મારે આ પાવર ઓછો થઈ ગયો, એને મારે સેમ કરવો છે તો હું x થી મલ્ટીપ્લાય કરીશ. x થી જેવો મલ્ટીપ્લાય કરીશ એટલે આ પાવર દેખાય છે 1, નાવ ઇટ ઇઝ 2. આ દેખાય છે 2, નાવ ઇટ ઇઝ 3. અને આ દેખાય છે n-1, નાવ ઇટ ઇઝ n. હવે ડિફરન્શિએશન ચાલુ કરો. ઓકે, હવે ડિફરન્શિએશન ચાલુ કરો એટલે અહીંયા મને મળશે C1 પ્લસ અહીંયા મળશે મને 2 into 2 C2 x પ્લસ અહીંયા મળશે મને 3 into 3 C3 x સ્ક્વેર
up to n into n cn x raised to n minus 1. લેફ્ટ હેન્ડ સાઈડ પ્રોડક્ટ રૂલ આવશે. થોડુંક વિચારજો, કેમ કે ત્યાં મારે પ્રોડક્ટ રૂલ કરવો પડશે. ફર્સ્ટ નું ડિફરન્શિએશન n 1 plus x n minus 1 પ્લસ સેકન્ડ નું ડિફરન્શિએશન n minus 1 1 plus x raised to n minus 2. હવે મારી રિક્વાયરમેન્ટ કંઈક આવા પ્રકારની છે અને આ રિક્વાયરમેન્ટ ને પૂરી કરવા મારે નીચેનામાં x બરાબર 1 લેવું જ પડે. આની અંદર હું x બરાબર 1 લઈ લઉં એટલે આ બધું નીકળી જાય. ઓકે, ઇફ માય રિક્વાયરમેન્ટ વોઝ લાઈક ધીસ, આ 2 ને બદલે 3 હોત, આ 3 ને બદલે 4 હોત, આ n ને બદલે n plus 1 હોત, તો ફર્સ્ટ ડિફરન્શિએશનમાં મારે શું કરવું પડે? વૈદેહી નથી અવાજ આવતો. બંને બાજુ x સ્ક્વેર વડે ગુણવા પડે. કરેક્ટ. શું કામ x સ્ક્વેર વડે ગુણવા પડે? કરેક્ટ. તો જ મારે જે એક પાવર વધારે જોતી છે એ જનરેટ થશે. કેમ કે તમે એકવાર ડિફરન્શિએશન કરી નાખ્યું એટલે અહીંયા પાવર થઈ ગયો 1. તમારે હજી 2 પાવર એક્સ્ટ્રા જોતી છે. એનો મતલબ થઈ ગયો કે મારે x ના સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવું પડશે, તો જ મારું કામ થશે. કરેક્ટ, ગુડ. તો આ થઈ ગયું ડિફરન્શિએશન નો પાવર. જો તમે ડિફરન્શિએશન કરશો, એક વાર કરો, 2 વાર કરો, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ડિફરન્શિએશન કરવાનું. હા બોલો. સર આપણે x સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરીએ તો 1 આવે ને આગળ કોએફિશિયન્ટ ત્યાં 2 આવી જશે. ફરીવાર nc1 આગળ આપણે x સ્ક્વેર વડે ગુણશું ને તો nc આગળ 2 આવી જશે. હા હા, પણ અહીંયા 1 છે તો સીધી વસ્તુ છે, આ 1 નો 2 થાય જ ને. કેમ કે બધામાં મેં 2 નો 3 કર્યો, 3 નો 4 કર્યો, n નો n plus 1 કર્યો, તો અહીંયા 1 into 1 છે, તો આ 1 નો 2 થાય જ તે. અને માન કે 1 નો 2 નો થયો અને મારે અહીંયા 1 જ જોતો છે, એનો મતલબ થઈ ગયો કે 2 વખત n છે. કેમ કે nc1 ને n સમજાય. તારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તને ફોર્મ્યુલા વાઇઝ 2n મળે છે, પણ મારે 2n નથી જોતો, તો એક n ને સબટ્રેક્ટ કરી દેવાનો. હવે ઈ બધું તમારું કામ છે. જો સાંભળજો, ફોર્મ્યુલા તમને આ 1 નો 2 કરીને જ આપે અને તો જ આન્સર આવે, પણ તમારે 2 જોતો જ નથી, તમારે અહીંયા 1 જ જોતો છે. તો તમારે શું કરવાનું? તમને એક્સ્ટ્રા મળી ગયો 2n, કેમ કે આ nc1 ને કહેવાય n. તમારી પાસે ફોર્મ્યુલા વાઇઝ 2n છે તો જ તમારું કામ થાય છે, પણ તમારે એક જ n જોતો છે, એક n ને સબટ્રેક્ટ કરી દો. ક્લિયર? એ બધું તમારું કામ. ઓકે, ચાલો ફટાફટ. આમ તો જો કે નોટ ડાઉન કરવાની જરૂર નથી, મારી પાસે આવી રેડીમેડ આખી શીટ જ છે. જો આવું અને બધું લખીને આપ્યું છે મેં વ્યવસ્થિત રીતે, એટલે આ તમને શીટ જ મોકલાવી દેશું, એટલે તમારે કઈ લખવાની જરૂરિયાત નહીં. હજી એક વસ્તુ છે આની અંદર. ઓકે, સપોઝ કે હું આવી રીતના સિરીઝ લખતો હોઉં, એ સિરીઝની અંદર ઓલું કોફિશિયન્ટ વાળું મારે મલ્ટીપ્લાય કરવું છે, એ રેન્ડમલી ગમે એ હોય, કઈ નક્કી નથી. જેમ કે એનું જે લાસ્ટ ટર્મ છે ને, આપણે કંઈક હરખું લખી જ નાખીએ. હું લખશું અહીંયા, હું લખી નાખું nc0, અહીં હું લખી નાખું nc1, અહીં હું લખી નાખું nc2, અહીં હું લખી નાખું ncn. પછી એની સાથે અહીંયા મલ્ટીપ્લાયમાં an પ્લસ qn પ્લસ r રાખી દઉં. તો અહીંયા શરૂઆતમાં શું આવશે?
આર એન તો 0 છે એટલે અહીં શરૂઆતમાં આર જ આવશે, પછી 1 રાખી દઉં એટલે અહીંયા આવશે ક્યુ પ્લસ આર, પછી અહીંયા આવશે 2q પ્લસ આર. મતલબ કે મેં જે આ યલો કલર વાળા લખ્યા છે એ તમને સમજાય છે? ઇટ ઇઝ ઇન એપી. એપી છે એનો મતલબ શું થઈ ગયો કે જે આવા પ્રકારના કોફિશિયન્ટ છે NC1 NC2 NC3 અને એની સાથે મલ્ટીપ્લાયમાં રેન્ડમલી ગમે એ છે, પણ મારે ખાલી ને ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે લાસ્ટ ટર્મનું. જો લાસ્ટ ટર્મમાં તમને QN પ્લસ આર દેખાય છે તો ડાયરેક્ટ ડિફરન્શિએશન 1 પ્લસ એક્સ રેસ ટુ એન નું નથી કરવાનું. આની અંદર થોડુંક થોડુંક વિચારવાનું છે, કેમ કે સીધું ડિફરન્શિએશન કરશો ને તમે, જો હું પાછું લખી નાખું, આને કહેવાય C0 C1x C2x સ્ક્વેર CNXN. જો હું સીધું ડિફરન્શિએશન કરીશ ને તો મને આ ઉપરવાળું જે મારી રિક્વાયરમેન્ટ છે ને કોઈ દિવસ પૂરી નહીં થાય. કોઈ મને સમજાવશે કે મારે શું કરવું પડશે સચ ધેટ મારે જે ઉપરવાળું છે એ મળી જાય? બહુ ઈઝી રસ્તો છે, પણ વિચારવું તો પડશે. કોફિશિયન્ટ વિચારતા થાવ. હાજિલ બોલ. નો સમજાણું, ફરી વાર. ડિફરન્શિએશન કરીશ તો નહીં કામ થાય બકા. પછી પાછું એને કે આપણે આ સમીકરણ કયું ને 1 + x રેસ ટુ n. હા આ છે, આનું ડિફરન્શિએશન કરીશ તું પછી પછી સર b ઇક્વેશન કે ને ગુણ્યા q બનશે x = 1 q ગુણ્યા q બનશે. એને ગુણ્યા શું કરીશ? q કરીશ. હા q કરીશ તો થોડું ભેગું થાય. ખોટી વસ્તુ છે. તું ડિફરન્શિએશન કરીને એકવાર q થી મલ્ટીપ્લાય કરી જો, નહીં થાય. મારે આવું જોતું છે. પછી એને કે આપણે આ જે ઇક્વેશન છે ને 1 + x રેસ ટુ n, હા પછી એને કે એમાં x = 1 મૂકીને એને ગુણ્યા r કરીને ઉમેરી દેવાના બેયને, એટલે આવી જાય આપણે જે ઇક્વેશન જોઈએ છે. નહીં આવે ને. આવી જાય છે. પછી તું શું કરીશ? r એડ કરીશ. ના, પછી આ ઇક્વેશન છે ને 1 + x રેસ ટુ n માં હું કરતો જાઉં. n 1 + x રેસ ટુ n - 1 બરાબર આગયું C1 + 2C2 3C3 C2x C3x નો સ્ક્વેર NCNX રેસ ટુ n - 1. હા પછી હવે હું કરું? હવે ઇન્ટુ q કરવાનું બે બાજુ. બે બાજુ ઇન્ટુ q કરવાનું. હાલો કરી નાખ્યું ઇન્ટુ q. હવે જે આપણે આ પહેલું ઇક્વેશન છે ને 1 + x રેસ ટુ n, હા એને એને કે એમાં x = 1 મૂકવાનું અને ઇન્ટુ X. r કરી નાખવાનું. ઓકે પછી આ બે ને એને એડ કરી નાખવાના. તો આવી જશે ઉપરવાળું. હા ઠીક છે હાલો, તે ગમે એમ કરીને મેળ કર્યો ખરા. સાચી વાત હતી. પણ કઈક બીજું પૂછશે તો પાછી તકલીફ પડશે ને. નહીં, આઈડિયા સારો છે, પણ હું એમ કહું છું કે આમાં જ કઈક રિપ્લેસમેન્ટ વિચારીએ તો સીધું ઈ જ આવી જાય. ઓલું 2-3 વાર એડ કરવું, સબટ્રેક્ટ કરવું, મલ્ટીપ્લાય કરવું ને એવું બધું કોણ કરવા બેહે? આઈડિયા સારો હતો જીલ તારો, તો કંઈક બીજું વિચારીએ તો. જો હું શું કરું ખબર? આખા ઇક્વેશનમાં x ને બદલે અહીંયા જે પણ n ની સાથે મલ્ટીપ્લાયમાં હોય ને એટલા પાવરથી ડાયરેક્ટલી રિપ્લેસ જ કરી દેવાનું.
એક્સ ને બદલે સીધું એક્સ નું એટલે રિપ્લેસ કરી દેવાનું. એટલે શું થાય? 1 પ્લસ એક્સ રેસ ટુ ક્યુ હોલ રેસ ટુ એન બરાબર. અહીંયા છે નહીં, સીધું રિપ્લેસમેન્ટ શરૂ કરો. એક્સ રેસ ટુ ક્યુ પ્લસ C2 x રેસ ટુ 2q અપ ટુ Cn x રેસ ટુ Qn. અને હવે મારે પ્લસ આર જોતો છે એટલે બંને બાજુ એટલા જ પાવરથી મલ્ટીપ્લાય કરી દઉં. એક્સ ની આર પાવરથી આર પાવરથી મલ્ટીપ્લાય કરું એટલે ઉપર એડિશન થાય. અને હવે ડિફરન્શિએશન ચાલુ કરો. જેવું ડિફરન્શિએશન ચાલુ કરશો તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જશે. આવું એટલા માટે સમજાવું છું કેમ કે ક્વેશ્ચનમાં આ બધી વસ્તુ બદલાઈ જવાની હશે. મન ફાવે એવું તમે સબસ્ટિટ્યુટ કરી શકો. એટલે વસ્તુ યાદ રાખજો કે સ્ટાન્ડર્ડ ફોર્મ જ એવું છે, લખેલું જ એવું છે. જો શું લખ્યું છે? ઇફ ધ લાસ્ટ ટર્મ ઓફ સિરીઝ leaving the plus or minus sign in m, then divide by m by n and q is the coefficient and r is the remainder. તો મને છેલ્લું ટર્મ આવું મળી જાય. અને જેવું આવું ટર્મ મળી ગયું એટલે મને આઈડિયા આવી ગયો કે શરૂઆતમાં n ની સાથે જે મલ્ટીપ્લાય હશે ને એટલા x ના q પાવરથી then replace x by x raised to q અને બાકીનામાં બંને બાજુ x ની r પાવરથી મલ્ટીપ્લાય કરવાનું. આરામથી મારું કામ થઈ જશે. ફટાફટ ક્વેશ્ચન પણ આપણે એક સમજતા જઈએ એટલે મારું કામ ફટાફટ થાય. જેમ કે મારી પાસે આવો ક્વેશ્ચન છે. શું કહે છે મને? પ્રૂવ ધેટ કે આવું થાય. આ તો નોર્મલ વસ્તુ છે. જો n છે એટલે ખાલી n છે તો અહીંયા શરૂઆતમાં શું હશે? 1 અને પ્લસમાં શું હશે? 0. એટલે x ને x થી રિપ્લેસ કરો એ તો છે જ. પછી 0 થી x રેસ ટુ 0 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે કાંઈ જરૂર છે નહીં. એનો મતલબ સીધું ડિફરન્શિએશન કરી નાખો, આન્સર આવશે. મારે આવું પ્રૂવ કરવું છે. હવે આવું પ્રૂવ કરવું છે એટલે ધ્યાન રાખવાનું. છેલ્લો ટર્મ પકડો. છેલ્લો ટર્મ પકડી લીધો. હા, 2n+1 જોતું છે. 2n+1 જોતું છે એનો મતલબ કે ઓરિજિનલ ક્વેશ્ચનમાં, હા ઓરિજિનલ ક્વેશ્ચન આ છે, એની અંદર x ને બદલે અહીંયા 2 છે એટલે x ને બદલે x સ્ક્વેર કરવાનું. ઓકે, કરી નાખું. સૌથી પહેલા x ને બદલે x સ્ક્વેર કરી નાખું. હાલો, x ને બદલે x સ્ક્વેર કરી નાખ્યો. ઓકે, પછી બધાને મલ્ટીપ્લાય બાય x કરો કેમ કે x ની 1 પાવર છે, અહીં 1 છે તો હું બંને સાઈડ x થી મલ્ટીપ્લાય કરું. હાલો, કરી નાખું. અહીંયા 3 થઈ જશે, અહીંયા 5 થઈ જશે અને અહીંયા થઈ જશે 2n+1. અને હવે સીધું ડિફરન્શિએશન કરો. ડિફરન્શિએશન કરો અને પછી x બરાબર 1 કન્સિડર કરો. એ તમારી ચોઈસ કે x બરાબર 1 લેવું છે, 2 લેવું છે, ક્વેશ્ચનમાં જોતું જવાનું. બીજું કાંઈ મલ્ટીપ્લાય ડિવાઈડ વહીવટ કરવાનો છે નહીં. હા, ના, લેટ્સ સી. કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો, અધરવાઇઝ હું આગળ વધું અને નેક્સ્ટ ક્વેશ્ચન પછી તમારે જાતે સોલ્વ કરવાનો આવશે. જલ્દી કન્ફર્મ કરો. હલો, ડન? ઓકે, ચાલો જાતે ક્વેશ્ચન સોલ્વ કરો. અહીંયા એક પ્લસ છે. આખો ક્વેશ્ચન જાતે સોલ્વ કરો અને મને આન્સર આપો. આઈ થિંક આ તો મેં કરાવ્યો. 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર. જો એકવાર ડિફરન્શિએશન કરવાનું, ડિફરન્શિએશન કરીને x ને મલ્ટીપ્લાય કરવાનું. એ જ છે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર. આ તો થઈ જશે. આ નથી કરો, આ કરો. આ મેં કરાવ્યો. એકવાર કન્ફર્મ કરો તો 2 વાર ડિફરન્શિએશન જ છે. ઓકે, આ થઈ જાય એવું છે. આ કરો તો સર. આમાં શું કરવાનું છે વિચારો.
હેલો સર. હલો, હા બોલો. સર x ની જગ્યાએ માઇનસ x મૂકી દે એક્સ ની પછી જગ્યાએ માઇનસ x એક્સ ની જગ્યાએ માઇનસ એક્સ મૂકશો. ઓકે, પછી x વડે ગુણી નાખો. પછી એક્સ વડે ગુણી નાખશો. ઓકે, નો પ્રોબ્લેમ. અધરવાઇઝ તમારે એક્સ થી નો રિપ્લેસ કરવું હોય તમારે ખાલી એવું ધ્યાન રાખવાનું, જો આ છેલ્લું પકડવાનું, એન ની સાથે કોણ મલ્ટીપ્લાયમાં છે? 1, એટલે એક્સ ને રિપ્લેસ કરો એક્સ થી. ઓકે, નો પ્રોબ્લેમ. પછી જે પ્લસ વાળું હોય ને એટલાથી મલ્ટીપ્લાય કરવાનું. સીધું મલ્ટીપ્લાય કર્યું, ડિફરન્શિએશન કરો, પછી એક્સ ની જગ્યાએ -1 મૂકી દો. નો પ્રોબ્લેમ. તમે રિપ્લેસ કરો છો કાંઈ વાંધો નથી, અથવા તો ડિફરન્શિએશન કરો પછી એક્સ ની જગ્યાએ તમે 1 મૂકી દો, આ પણ ચાલશે. કોઈક વખત તમારે એક્સ ની જગ્યાએ આયોટા પણ મૂકવું પડશે, કોઈક વખત તમારે એક્સ ની જગ્યાએ માઇનસ આયોટા પણ મૂકવું પડશે. કદાચ આ બે સાંભળેલા છે. હલો, કેમેસ્ટ્રીમાં આવતું, હા પાડો. કોમ્પ્લેક્સ નંબરમાં આવતું ને? હા, એમ તો વાંધો નહીં, નકર હું એમ કહું હા પાડો તો હા તો પાડો જ છો તમે પાછા. જોતા રહેજો, આ બધું કેમેસ્ટ્રી નો આવે. ઓકે, સેમ લોજિક એવું જ છે. ક્લિયર? ઓકે, હવે આ જેટલી વસ્તુ મેં ડિફરન્શિએશનમાં કરી, મતલબ પ્રોડક્ટમાં કર્યું, મારે 1 પાવર જોતો છે, 2 પાવર જોતો છે, 2n+1 કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આ બધી વસ્તુ હવે મારે ડિનોમિનેટરમાં જોતી છે. ડિનોમિનેટરમાં કોણ મને ફેસિલિટી પ્રોવાઈડ કરશે? ડિનોમિનેટરમાં કોણ કરીને આપે? ડિફરન્શિએશનમાં મલ્ટીપ્લાય કરે. મોરબી સેન્ટર. ઇન્ટિગ્રેશન, કરેક્ટ. તો હવે મારે નેક્સ્ટમાં જોવાનું છે યુઝ ઓફ ઇન્ટિગ્રેશન. હવે ઇન્ટિગ્રેશનમાં શું છે, કેમ છે, એક એક વસ્તુ સમજતા જજો. સેમ લોજિક કરવાનું છે, ઓલાની જેમ જ તે. માનો કે તમારે સીધું ઇન્ટિગ્રેશન કરવું છે અને એક એક પાવર આવા જ જોતા જ તમારે C0, C1, C2, C3, આટલું આવું બધું પોઝિટિવ સાઇન જ જોતી છે, તો તમારે ઇન્ટિગ્રેશન કરવાનું 0 થી 1 લિમિટ રાખવાની. જો તમારે ઓલ્ટરનેટ પ્લસ માઇનસ જોતા છે, ખાલી ઓડ વાળા જોતા, જીવન વાળા જોતા, તો તમારે -1 થી 0 લિમિટ. એ તમે ઇન્ટિગ્રેશન કરશો એમાં તમારે વિચારવાનું કે લિમિટ મારે 0 થી 1 રાખવી છે, -1 થી 0 રાખવી છે, ઓડ કોફિશિયન્ટ જોતા છે, -1 થી 1 લિમિટ રાખવી છે, કેમ રાખવું છે, શું રાખવું છે, આ બધું ઇન્ટિગ્રેશન કરો પછી વિચારવાનું કે હું જો લિમિટ -1 થી 1 રાખું તો શું થાય, -1 થી 0 રાખું તો શું થાય. આપણે એક એક ક્વેશ્ચન જોતા જઈએ અને સમજતા જઈએ. આ બધું ગોખવાનું નથી, એક વખત લિમિટ 0 થી 1 રાખવાની, ખબર પડવી જોવે કે 0 થી 1 માં ભેગું ન થયું, હા તો લિમિટ ફેરવી નાખવાની, -1 થી 0 કરી નાખો. લિમિટમાં મારે ખાલી ને ખાલી ઓડ કોફિશિયન્ટ જોતા છે, ઇવન નથી જોતા, તો મારે -1 થી 1 લિમિટ રાખવી પડશે. આ બધી વસ્તુ પ્રેક્ટિકલી વિચારવી પડશે, કેમ કે આ કેટલું ગોખશો. મેં બધું લખીને આપ્યું છે કે જો આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું. મને નથી લાગતું કે એ યાદ રહે, કેમ કે ભૂલાય જ જશે. તો ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન ઉપર એટેક કરીએ. જેમ કે મારી સામે આવો ક્વેશ્ચન છે, એક એક વસ્તુ ઓબ્ઝર્વ કરશું. મારે એવું ખ્યાલ તો છે, મને બેક ઓફ ધી માઇન્ડ ખ્યાલ તો છે કે એક્સ થી ક્યારેક મલ્ટીપ્લાય કરવું પડશે, ક્યારેક રિપ્લેસ કરવું પડશે, ક્યારેક આમ કરવું પડશે, પછી એક્સ ની વેલ્યુની લિમિટ મૂકવી પડશે. આ બધી વસ્તુ મને ખ્યાલ છે. વિચારવાનું હું શરૂ રાખું. મારી પાસે આ છે. ઓકે, હવે ઉભા રહેજો. 1 + x⁻n = C0 + C1x + C2x². લગભગ તમને આ આખી સિરીઝ ગોખાઈ જાહે. એટલી બધી વખત હું આ લખીશ તો તમને આમ ઊંઘમાં આના જ સપના આવશે. હા બરાબર છે, ડિફરન્શિએશન કર્યું હોય તો આ થાય, ઇન્ટિગ્રેશન કર્યું હોય તો આમ થાય. અમુક ક્વેશ્ચન તો હવે આમનામ યાદ રહી જાય, તમે જોજો. હવે સમજો, મારી રિક્વાયરમેન્ટ છે C0/1, C1/2, Cn/n+1. મતલબ કે એક વધારે જોતો છે. અહીંયા જે કોફિશિયન્ટ છે ને C1, C2, C3, Cn, એક વધારે જોતો છે. એટલે જો x થી મલ્ટીપ્લાય કર્યું અને ઇન્ટિગ્રેશન કર્યું તો હેરાન થશો, કેમ કે ઇન્ટિગ્રેશન ઓલરેડી 1 પ્લસ કરે. તમે મલ્ટીપ્લાય કરશો, તમને એવું વિચાર આવે છે કે n+1 કર્યું, સરે શીખવાડ્યું હતું +1 હોય તો x થી મલ્ટીપ્લાય કરવાનું, પણ તમે ખોટી વસ્તુ. કેમ ખોટી વસ્તુ કરો છો? કેમ કે ઇન્ટિગ્રેશન ઓલરેડી +1 કરે.
એટલે સીધું ઇન્ટિગ્રેશન કરી નાખો આનું. આનું ઇન્ટિગ્રેશન થાય 1 પ્લસ એક્સ રેસ ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય n પ્લસ 1 ઇક્વલ્સ ટુ આનું ઇન્ટિગ્રેશન થાય c0x ડિવાઇડેડ બાય 1 પ્લસ c1x સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 પ્લસ c2x ક્યુબ ડિવાઇડેડ બાય 3 અપ ટુ cnx રેસ ટુ n પ્લસ 1 માઇનસ n પ્લસ 1 સોરી અપોન n પ્લસ 1. ઓકે, હવે આમાં એક ભૂલ નહીં કરતા. તમે ઇન્ટિગ્રેશન કરો ને તમને એવું વિચાર આવે છે કે હવે હું x બરાબર 1 લઈ લઉં તો મારું આ ગોઠવાઈ જશે. જો આ ગોઠવાઈ ગયું, આ ગોઠવાઈ ગયું, c2 બાય c3 ગોઠવાઈ ગયું, cn બાય x n પ્લસ 1 હા ગોઠવાઈ ગયું. ખાલી ને ખાલી લેફ્ટ હેન્ડ સાઈડ મતલબ કે આ જે છે ને નહીં ગોઠવાય. જુઓ તો, જો મેં ઇન્ટિગ્રેશન કર્યું અને x બરાબર 1 લઈ લીધું તો આ રાઈટ વાળું સેટ નહીં થાય. કોઈ મને સમજાવશે કે મેં હું ભૂલ કરી? એમ જો તો મેં બધું સાચું કર્યું છે પણ પ્રૂવ ન થયું. હા જીલ, લિમિટ મૂકવાની સર આમાં 0 થી 1. લિમિટ મૂકવાની, પણ એવું શું કામ કરવું છે? લિમિટ શું કામ મૂકવીશ? ઇન્ટિગ્રેશન એટલે એ તો બરાબર છે. થિયરી વાળાએ કીધું કે ઇન્ટિગ્રેશન કરો એટલે તમારે લિમિટ 0 થી 1, -1 થી 0, -1 થી -1, -1 થી +1 આવું બધું મૂકવાનું. રીઝન, ઇન્ટિગ્રેશન કર્યું અને આરામથી x બરાબર 1 હું મૂકી શકતો હતો. આવું શું કામ ન કર્યું? હાલો સર, હા બોલ. ઇન્ટિગ્રેશન કરીએ એટલે ઘણા બધા કર્વ મળે, પણ આપણે કયો કર્વ જોતો એ હાટુ આપણે લિમિટ મૂકવી પડશે. વાત તો સાચી તારી, પણ આની હારે કનેક્શન તો નથી ને. લિમિટ મૂકી દીધું એટલે કઈ સ્પેસિફિક જ મળશે એ કેવી રીતે જજમેન્ટ આવી ગયું? બોલ વૈદેહી, તું કંઈક બોલતી હતી. સર મોડ્યુલસ f છે ને તમારે ને -1 થી 1 નો લાય કરે ને તમારે x ધન લેવાનું હોય એટલે તમારે ને 0 થી 1 ની લિમિટ મૂકવી પડે. ના, તમે બધા જવાબ લાવવા હાટું બળ કરો છો. આમ કરવું પડે, આમ કરવું પડે એટલે જવાબ આવે. હું એમ કહું છું એવું કરવું જ છે શું કામ? લિમિટ જ નથી રાખવી મારે લિમિટ રાખવી જ છે શું કામ? પ્રશ્ન મારો ઈ છે. થિયરી વાળાએ કહી દીધું એટલે કહી દીધું, હાલો બરાબર છે. હું કહું છું કે લિમિટ રાખવી પડે, 0 થી 1 રાખશો એટલે થઈ જશે. પ્રશ્ન ઈ છે થિયરી વાળાએ 0 થી 1 કીધું જ શું કામ? મોરબી, હેલો સર, હા લિમિટ જો 0 થી 1 નહીં મૂકી તો આપણે જે ફોર્મ જોઈએ એ સેટ જ નહીં થાય. આપણે બીજી લિમિટે મૂકી શકીએ પણ આનાથી ફોર્મ સેટ થાય એટલે આપણે આ લિમિટ સેટ. પ્રશ્ન મારે લિમિટ મૂકવી જ નથી. હાલો લિમિટ જવા દો. મેં ક્યાં ડિફરન્શિએશનમાં એવું કર્યું? મેં ડિફરન્શિએશન કરી નાખ્યું, પછી x ની જગ્યાએ મારે મન ફાવે એ મૂકી દીધું. સેમ વસ્તુ મેં ઇન્ટિગ્રેશન કરી નાખ્યું, x ની જગ્યાએ મન ફાવે એ મૂકી દઉં. લિમિટ કરવી જ છે શું કામ? હા ક્રિશ, સર આપણે ઇન્ટિગ્રેશન કરીએ ને એટલે +c એક મળે. એ કરેક્ટ આપણે c જોતો નથી એટલે લિમિટ મૂકવી પડશે. કરેક્ટ. લોજિક પકડો. મારે લિમિટમાં જાવું છે શું કામ? કેમ કે ઇન્ટિગ્રેશન કરું ને એટલે લાસ્ટમાં +c આવે અને +c ને મારે દૂર કરવો હોય તો આખા ક્વેશ્ચનમાં હું લિમિટ કાંઈક મને મજા આવે એવી 0 થી આમ રાખું, આમથી આમ રાખું. ઈ પછી લિમિટનું કામ છે કે મારે કઈ લિમિટ રાખવી. કેમ? કેમ કે ઈ સ્પેસિફિક ક્વેશ્ચન લાવવા માટે મારે લિમિટનું યુઝ કરવો પડશે. પણ મારો ક્વેશ્ચન હતો કે લિમિટ નાખવી જ છે શું કામ? કેમ કે તમે અપર લિમિટ મૂકશો એમાંય +c આવશે, લોઅર લિમિટ મૂકશો એમાંય +c આવશે અને ઈ c ઉડી જશે. ઈ c નીકળી ગયો, બસ મારું કામ આ હતું એટલે લિમિટમાં હું ગયો. એકો એક વસ્તુ યાદ કરજો, સમજજો. ગોખશો એટલે સમજાય તો જાશે તે બધું. ઇન્ટિગ્રેશનમાં લિમિટ કરવાની શું કામ? અમાર સાહેબે કીધું એટલે. તમારા સાહેબે કીધું શું કામ? તો કે થિયરીમાં હતું એટલે. થિયરીમાં હતું શું કામ? એ નથી ખબર.
0 થી 1 કરશો, 1 મૂકી દેશો એટલે આખું ગોઠવાઈ જશે, 0 એટલે બધામાં x છે એટલે 0 એટલે 0, ઈ કામ થઈ ગયું. સેમ લોજિક આમાં અપ્લાય કરો, 1 અપ્લાય કરો, 1 + 1 2 એટલે 2n + 1 ડિવાઇડેડ બાય n + 1. 0 મૂકી દો, જનરલી 0 મૂકો એટલે 0 થાય, પણ આમાં 0 મૂકી દો, 0 સબસ્ટિટ્યુટ કરશો એટલે 1, 1 સમથિંગ એટલે 1 એટલે -1/n + 1. ડિનોમિનેટર સરખા છે, 2n + 1 -1/n + 1. ધેટ ઇઝ માય રાઈટ આન્સર. સાંભળજો, હું પરાણે જવાબ નથી લાવતો, હજી હું કહું છું. જો મેં તમને એવું કીધું 0 થી 1 કરો જવાબ આવે, જવાબ તો આવશે જ તે, તમને કોઈ વાંધોય નહીં હોય, કેમ કે થિયરી તમને મેં પ્રૂફ દેખાડ્યું. જો બધા પોઝિટિવ કરવા હોય તો લિમિટ 0 થી 1 રાખવાની. અને મને નથી લાગતું તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછો, આ તો મેં પૂછ્યું એટલે થયું, અધરવાઇઝ મેં કીધું કે 0 થી 1 લિમિટ રાખવાની. ઓકે, નો પ્રોબ્લેમ, અમને કાંઈ વાંધો નથી સાહેબ, તમે કયો એમ. હું એમ કહું છું કે આવા ક્વેશ્ચન થવા જોવે, એટલે પછી તમને પાછા આવું હું કહું કે આવા ક્વેશ્ચન થવા જોવે, તો અમુક પાછા ક્વેશ્ચન લાવે સાહેબ 1 + 1 2 થાય, મને આવો ક્વેશ્ચન થયો, શું કામ થાય? તમે સાંભળજો, અમુક ને પછી આવા ખબર નહીં, આવો નવા ક્વેશ્ચન થાય 1 + 1 2 થાય, તો મેં કીધું તો શું થાય? નહીં, મારે n3 કરવું છે, કર 3 તો બીજું શું હવે. અમુક પછી આઉટ ઓફ ટ્રેક જ જવું હોય ને હેરાન જ કરવા હોય સામેવાળાને, તો પછી આવું પૂછે, નહીં સાહેબ મને આમાંય ડાઉટ છે, તમે કીધું ને લોજિક ક્લિયર થવું જોઈએ, કરો ક્લિયર. સાંભળજો, ઓકે, આમાં ક્લિયર હવે શું કામ મારે લિમિટનો યુઝ કરવો પડે? બીકોઝ ઓફ મારે આ સી નથી જોતો એટલે, ધેટ્સ ઇટ. સેકન્ડ, મારે કંઈક આવું વિચારવું છે. હવે એમાં મેં વિચાર્યું શું ઈ જોજો, મારે જોતું છે 0 1 2 3 4 5, મતલબ એક નો ડિફરન્સ છે, ખબર તો પડી ગઈ કે એક નો ડિફરન્સ છે, એટલે ઇન્ટિગ્રેશન કરવું પડશે, ઈ ખબર પડી ગઈ. પણ ઇન્ટિગ્રેશનમાં અમુક વસ્તુ નથી જોતી. મતલબ હું નથી જોતું સર, આ નથી જોતું, આ નથી જોતું, એવું ને એવું અહીંયા નથી જોતું. આજે મેં સર્કલ કર્યા ને એ રિક્વાયર્ડ નથી, કેમ કે તમે ઓબ્ઝર્વ કરો ને તો લખ્યું છે C0 C2 C4 એવું એવું જોતું છે. મેં આ સર્કલ કર્યા એ નથી જોતા. કોઈ મને જોરદાર રિઝલ્ટ આપી દે કે આવું કરાય તો મને જે સર્કલ કર્યા એ નો જ મળે. થિયરી તો થિયરીની જગ્યાએ છે જ તે, તમે થિયરી વાંચશો એટલે સમજાય જ જશે, પણ મેં થિયરી તમને એઝ સચ સમજાવી જ નહીં, તમે મેં જવા દીધું. જો આવી આવી લિમિટ છે, ક્યાં કયું છે એ મેં બહુ એક્સપ્લેન ન કર્યું. હું એમ કહું છું કે તમે મગજ ચલાવો. મોરબી સર x ની જગ્યાએ x² x ની જગ્યાએ x². x² મૂકીશ તો કોફિશન્ટ બકા બદલાઈ જાહે. મેં સૌથી પહેલા હું ઓબ્ઝર્વેશન કર્યું, સીધું ઇન્ટિગ્રેશન કરવાનું છે. કેમ કે એક કોફિશન્ટ નીચે પ્લસ છે, તો સીધું ઇન્ટિગ્રેશન મને એક કોફિશન્ટ પ્લસ આપે. એનો મતલબ થઈ ગયો કે નો મલ્ટીપ્લાય, નો રિપ્લેસમેન્ટ, ઓનલી મગજ વાપરવાનું. સાહેબ લિમિટ આપણે સીધું જ સંકલન કરવાનું, લિમિટ -1 થી 1 મૂકી દેવાનું. ફરી વાર કઈ સાચું બોલેસ તું? સીધું જ સંકલન કરવાનું, પણ લિમિટ -1 થી 1 મૂકવાનું. સીધું સંકલન કરવાનું -1 થી 1. શું કામ? સાહેબ આપણે એક ઇક્વલ જોતા એ મૂકી દેવાનું. કેમ કે મારે આ જે સર્કલ કર્યા ને એમાં હું -1 થી 1 C1x કરું તો આનો જવાબ 0 આવે. કોઈ સમજાવો? ભુજ સેન્ટર. આ સર C1 કોન્સ્ટન્ટ એટલે x નું સંકલન થશે x². લિમિટ મૂકશે એટલે કે 1 - 1 0. એટલે પણ આમાં કઈક સંકલન કરવા થોડું બેહાય. મને લાગે મેં તને 100 પૂછ્યો તોય તું સંકલન નથી કરે. સોરી 100 નહીં, મેં 99 પૂછ્યું હોત તોય તું ઇન્ટિગ્રેશન જ કરે જ ને. ફૂલ પાવર એટલે પછી હા, હવે તું લાઈન ઉપર આવ્યો. ધેટ ઇઝ ઓડ ફંક્શન, અને ઓડ ફંક્શનમાં -a થી a ઇન્ટિગ્રેશન હોય, ધેટ ઇઝ 0.
એટલે લિમિટ રાખું છું -1 થી 1. હલો હલો હલો, સાંભળજો, એક વસ્તુમાં લોજિક છે. લિમિટ ઓડ કોફિશિયન્ટ જોતા છે, ઇવન કોફિશિયન્ટ જોતા છે, એટલે -1 થી 1 રાખ્યું. શું કામ? થિયરીમાં તો ઈ તો બરાબર છે. બીજી રિક્વાયરમેન્ટ છે C0 C2 C4 જોતા છે, મતલબ C1 C3 C5 નથી જોતા. એ નથી જોતા મતલબ -1 થી 1 ઇન્ટિગ્રેશન કરો ને તો નો આવે. કરેક્ટ. હજી કહું છું, આ -1 થી 1 ગોખવાનું નથી. હું ક્વેશ્ચન બદલાવીશ એટલે એ બદલાઈ જશે. જેમ કે આ ક્લિયર ને? હવે હું જવા દઉં છું તો ઓકે. જેમ કે મારી પાસે ક્વેશ્ચન કંઈક આવો છે. શું Hello, sir. કરશું? હલો, હેલો સર. હા બોલો. સર પાછળનો ક્વેશ્ચન કરો ને. હા લ્યો, પાછળનો ક્વેશ્ચન કર્યો. એમાં x ની જગ્યાએ -x મૂકી અને પછી બેયનું એડિશન કરી તો એ ઓડ વાળા ટર્મ કેન્સલ થઈ જાય. પછી ઇન્ટિગ્રેશન કરી એટલે લિમિટ 0 થી 1 મૂકી. x ની જગ્યાએ તે -1 મૂક્યો, પછી ઇન્ટિગ્રેશન કર્યું, તો અલ્ટિમેટલી તે -1 થી 1 તો રાખ્યું. એ તો કર્યું. હાલે હાલે હાલે, નો પ્રોબ્લેમ. યુ કેન. તમને જેમ મજા આવે એમ કરવાનું. હું હજી કહું છું, ખોટું નથી. તો પછી તું ઇન્ટિગ્રેશન કરીશ, એમાં તાર લિમિટ રાખવી પડશે 0 થી 1. અલ્ટિમેટલી તે હું પ્રોપર્ટી વાપરી ખબર? -1 થી 1 f ઓફ x. જો અંદરનું ફંક્શન ઇવન છે તો એને કહેવાય 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 થી 1 f ઓફ x dx. તો કર્યું તે યાદ ને? હલો, કરેક્ટ. કરી શકો. આમાં શું કરશું? મગજ ચલાવો. યસ બોલો. ઇન્ટિગ્રેશન કરીને લિમિટ 0 થી 3. કરેક્ટ, ગુડ. કેમ તે આવું ઓબ્ઝર્વેશન કર્યું ઇન્ટિગ્રેશન કરાય? જો પહેલી વસ્તુ એને ઓબ્ઝર્વ કરી કે છેદમાં એક કોફિશિયન્ટ વધે છે. હાલો, વાત તો સાચી છે એની. બીજી વસ્તુ એને ઓબ્ઝર્વ કરી કે C0 C1 C2 C3 C4 બધા છે, મતલબ લિમિટ 0 થી 1 રાખવી પડશે. ત્રીજી વસ્તુ એને ઓબ્ઝર્વ કરી કે 3 નો પાવર વધે છે. 3 નો પાવર વધતો હોય ઇન્ટિગ્રેશન કરવું એટલે x માં આવે. 3 નો પાવર વધે છે તો આ 1 ભાઈને ઘડીક રજા આપવાની, એની જગ્યાએ 3 મૂકી દેવાના. કેમ? કેમ કે તો 3 નો પાવર વધશે. કરેક્ટ. તો ઇન્ટિગ્રેશન થઈ ગયું મારું 0 to 3. બાકીનો વહીવટ તમે જાતે કરો, ઓબ્ઝર્વેશન કરો. શું કરાય? જલ્દી જલ્દી, ફાસ્ટ. મિશો શું કરે તું? વિચારે છો? ઓકે, તો વાંધો નહીં. સર બોલો. સર 2 વાર ઇન્ટિગ્રેશન ને લિમિટ 0 થી 2. 2 વાર ઇન્ટિગ્રેશન ને લિમિટ 0 થી 2. કરેક્ટ. એની અંદર એક ચેન્જ કરવો પડશે. છે આઈડિયા સાચો જ તે, પણ કઈ નહીં. હાલો ને 2 વાર ઇન્ટિગ્રેશન કરી નાખીએ. હેરાન થાશું પછી હું કહીશ કે હું ચેન્જીસ કરવો છે. 1 plus x raised to n equals to C0 plus C1x plus C2x square plus Cn xn. Integration करो. So I got 1 plus x raised to n plus 1 divided by n plus 1 is equals to C0x by 1 plus C1x square by 1 1 2 plus C2x cube by 3 up to Cn x raised to n plus 1 by n plus 1. હજી એક વાર ઇન્ટિગ્રેશન કરશો એટલે n plus 2 થઈ જશે અને બધું ગોઠવાઈ જશે. ખાલી ને ખાલી રાઈટ હેન્ડ સાઈડ આ બધું ગોઠવાઈ જશે.
હેલો સર. આ ભાઈ નહીં ગોઠવાય. હેલો હા બોલો. સર, આપણે બીજી વાર ઇન્ટિગ્રેશન કરશી ત્યારે પહેલી વાર ઇન્ટિગ્રેશન કર્યું હોય ત્યારે છેલ્લે સી આવે એનું ઇન્ટિગ્રેશન આપણે પાછું કરવું પડે તો છેલ્લે વધારાનું ઓપ્શન. નહીં પણ પહેલી વાર ઇન્ટિગ્રેશન કરીશ એમાં સી આવશે. ઈ સી કાઢીશ ક્યાંથી? ઇન્ટિગ્રેશન કર્યું ત્યારે જ મને ખબર પડી ગઈ કે ઓલો લાસ્ટમાં પ્લસ સી આવે છે ને, આ મને તકલીફ આપે છે. એ તકલીફ આપે છે એટલે ઇન્ટિગ્રેશન સીધું કરવાનું જ નથી. ઇન્ટિગ્રેશન કર્યું અને જો એને એમનેમ છોડી દેશો તો આ પ્લસ સી હેરાન જ કરશે મને. મતલબ કે ઈ તો મેસેજ મળવો જ જોવે કે તમે ઇન્ટિગ્રેશન 1 વાર કરો, 2 વાર કરો, 7 વાર કરો, લિમિટ નાખવી જ પડશે. જો લિમિટ નહીં નાખો ને તો આ પ્લસ સી તમારો પીછો નહીં છોડે. અને આને જ ગમે એમ કરીને મારે કાઢવો પડશે, કેમ કે ક્વેશ્ચનમાં મારે આવી માથાકૂટ કરવાની છે. હવે આ નવો પ્લસ સી હું ક્યાંકથી કાઢીશ. હવે આ પાછો ક્યાંયથી નીકળે એમાંય નથી. કેટલું બધું હેરાન થવું પડશે. એની કરતા બેટર છે કે એને હું જવા જ દઉં, જોતો જ નથી મારે. એનો મતલબ થઈ ગયો ધ્યાન રાખવાનું, 2 વાર ઇન્ટિગ્રેશન આવે અથવા તો 3 વાર ઇન્ટિગ્રેશન આવે, એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની કે હંમેશા લિમિટ પહેલી વખત કરો ને ત્યારે 0 થી x રાખવાની હંમેશા. એનાથી શું બેનિફિટ થશે? એનાથી બેનિફિટ એ થશે કે ઓલો પ્લસ સી નીકળી ગયો. પ્લસ સી નીકળી જશે એનો તો વાંધો નહીં. અહીંયા જે આ વસ્તુ છે ને સર, એની અંદર 1 + x રેસ ટુ n+1 અને ઓલો જે -1 વધે છે ને ઈ તમારે નહીં વધે, કેમ કે તમે સીધું ઇન્ટિગ્રેશન કર્યું હશે ને તો પાછો આ -1 નહીં આવે. પણ અત્યારે -1 રાખવો પડશે. હવે ઇન્ટિગ્રેશન કરી નાખવાનું અને હવે આનું ઇન્ટિગ્રેશન કરશો ફર્ધર. હા બોલો. લિમિટમાં વેરિયેબલ ચાલે? લિમિટમાં વેરિયેબલ ચાલે, ચાલે જ ને, કેમ નો ચાલે? તો સર આપણે ઓલો બીજો નિયમ હતો એ નો કરવો પડે? હાલને 0 થી t રાખ્યું. હવે કઈ વાંધો? ના ના. એમ એ તો ગમે એ રાખો તમે, એ તો ડમી વેરિયેબલ છે ને. t રાખો, x રાખો, શું ફેર પડે? ક્લિયર? એટલે ધ્યાન ઈ રાખવું પડશે તમારે કે બીજી વખત ઇન્ટિગ્રેશન કરો ને એમાં પહેલી વખતમાં તમારે 0 થી x રાખવાનો. એવું મને ક્યાંક તો લખીને આપ્યું હશે. લેટ્સ સી. If in denominator of binomial coefficient product of two numericals, मतलब બે નું પ્રોડક્ટ છે, then integrate 2 times. First time take limit 0 to x and second time take suitable limit. मतलब બીજી વખત મન ફાવી લેવાનું, પહેલી વખત 0 થી x લેવાનું. વેરિયેબલ રાખશો જ નહીં તો બીજી વખત ઇન્ટિગ્રેશન કરશો કોનું? હલો, જો તમારી પાસે પહેલી વખત જ તે તમે લિમિટ મૂકી દીધી 0 થી 2, 0 થી 2 મૂકી દેશો તો બધું કોન્સ્ટન્ટ થઈ ગયું. બધું કોન્સ્ટન્ટ થઈ ગયું તો પછી ઇન્ટિગ્રેશનમાં તકલીફ આવશે. એટલા માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એનો મતલબ થઈ ગયો કે આ જેટલા પણ પોઈન્ટ આપ્યા છે આ એકો એક વસ્તુ તમારે શાંતિથી સમજવી પડશે, વિચારવી પડશે. એટલે આ બધી વસ્તુ મેં તમને લખીને જ આપી છે. મને ખબર હતી કે હું આમાં જેટલું લખીશ ને એમાં અડધું ભૂલી જાઓ તમે. બેટર છે કે આનું પ્રિન્ટ આઉટ જ આપી દો. એટલે મેં તમને બધી વસ્તુ લખીને જ આપીશ. ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન બેયનો આ યુઝથી કેમ થાય, શું થાય, બધું લખીને આપીશ. એટલે તમારું કામ થઈ જશે. એટલે શાંતિથી આ બધા રૂલ્સ વાંચજો. કરો ક્વેશ્ચન.
સર થોડું ઝૂમ કરી દો ને. થોડુંક સર ઝૂમ કરી દો. ઝૂમ ઝૂમ. હાલો, રેડી? જોજો જવાબનું આવી જાય. એમ તો જો કે તમે તમારી બેસ્ટ ટ્રાય કરશો જ તે જવાબનું આવે. જલ્દી જલ્દી. ગુરુકુળમાં ઓલો ભાઈ ક્યારનો આળસ ખાય છે. ઊંઘ પૂરી નથી થઈ શું એને? જલ્દી. ચીલ બોલતો. હલો સર. બોલ. 0 આવ્યો. 0 આવ્યો. આવ્યો કે લાવ્યો? માં સાદુરૂપ આવ્યું મેં. કાંઈક તો કર્યું તે એમ ને? હા એમાં આવ્યું સાદુરૂપ આવ્યું 30C15 ઓકે. into summation of summation r બરાબર 0 to 15 minus 1 raised to r into 15 cr. કરેક્ટ. 0 ઇઝ કરેક્ટ. કેમ થયું ભૂત સેન્ટરમાં? આવ્યો? ઓકે ગુડ. જો સમજો આવા ટાઈપના જેટલા ક્વેશ્ચન આવે ને સૌથી પહેલા એને ઓપન કરવાની ટ્રાય કરવાની. ઓપન એટલે અંદર વાળું સિમ્પ્લિફિકેશન કરો. -1 રેઝ ટુ r આનો વહીવટ કરો એટલે થાય 13 ફેક્ટોરિયલ અપોન 30 માઇનસ r ફેક્ટોરિયલ ટાઈમ્સ 30 માઇનસ r ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 30 માઇનસ એટલે આ થઈ ગયું 15 માઇનસ r ફેક્ટોરિયલ અને 30 માઇનસ r 15 માઇનસ r એટલે 15. આ ભાઈ ગયા. હવે મને એવું ખ્યાલ તો આવે છે કે આ ભાઈ અને આ ભાઈ છે તો ઉપર 15 જોવે એટલે આટલું બની જશે 15 CR. હવે આ જોવે એમ થોડું હાલે, એ તો નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડે ને. ઓકે તો આ 30 આ 15 આ 15 બની જાય 30C15. એની આગળ છે સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ n બોલે તો 15 અને અહીંયા આગળ છે -1 રેઝ ટુ r. પછી કાંઈ હોય કે ન હોય તમને ખ્યાલ જ છે 1 રેઝ ટુ 15 માઇનસ r ચોંટાડી દેવાનું એટલે આટલું બની જશે 1 માઇનસ 1 ની 15 પાવર અને એની આગળમાં છે 30C15. સો ફાઇનલ આન્સર ઇઝ 0. સેમ કોપી પેસ્ટ કોન્સેપ્ટ. આન્સર ઇઝ 0. નાઉ આન્સર ફાસ્ટ. જલ્દી જલ્દી. યસ બોલો. મોરબી સેન્ટર 30C15 કહે છે. 30C15
એનીવન? વૈદેહી? 30 થી 15? ઓકે. ગુરુકુળ? 30 થી 15. ગુડ. શું કરવાનું તું સમજો. જો બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ છે. આને સેમ વસ્તુ કહેવાય. એક કહેવાય 30C15, પછી સિગ્મા r ઇઝ ઇક્વલ્સ ટુ 0 to 15 -1 રેસ ટુ r, 2 ની 15 માઇનસ r, અને બાકીનું બનશે 15C r. તો આ વસ્તુ તો બની ગઈ 2 - 1 ની 15. કેમ કે ઓલાની અંદર આ ટર્મ હતું નહીં, આમાં તો છે તો એનો યુઝ કરો. ઓકે. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? એનીવન? થોડો કેવો ચેન્જ કરું? થોડો કેવો? hello 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 hello. Okay, so slightly change is like this. Now tell me the answer. જલ્દી જલ્દી, ફાસ્ટ. કાંઈ પણ કેલ્ક્યુલેશન નથી કરવાનું. I want fast answer. Misha, answer. Sir, -2 - 1 raised to 15 આવશે. -2 raised to? -2 - 1 raised to 15, -3 raised to 15 multiply માં આવશે. હા એમ તો -1 -2 શું કામ બોલે છો? -3 બોલ ને ડાયરેક્ટ. ફાઇનલ આન્સર બોલ. 30C15 into 30C15 into -3 raised to 15. -3 raised to 15 ને કેટલા કહેવાય? માઇનસ ઇન્ટુ 3 ની 15, કેમ કે ઓડ છે તો માઇનસ બહાર નીકળી જાય ને. ડન. સો ધેટ ઇઝ માય આન્સર. સાંભળજો, એક એક નાના નાના ચેન્જીસ હું કરું છું. એક નાના એવા ચેન્જમાં તમારો આન્સર આખો બદલાઈ જશે. હજી એક હું ચેન્જ કરું, તમે કયો તો. હલો હલો હલો, કેન આઈ? ઓકે. Now answer. Fast. જીલ બોલ. આમ તો જીલ નહીં, તું નહીં, છેલ્લી બેન્ચ વાળાને મોકો આપો. હાલો સર. યસ બોલો. 30C15 ના છેદમાં 2 ની 15 ઘાત. 30C15 ના છેદમાં 2 ની 15 કેવી રીતે સમજાવો? માઇનસ આવે આગળ માઇનસ આવે, સમજાવો. આ 1/2 થઈ જાય. -1 ના છેદમાં -2. આ આખું થઈ જાય -1 ના છેદમાં -2 એટલે 1/2. હા 1/2 raised to r. હા પાક્કું? હા. there is one more લોચો. તકલીફ જ આવી પડે છે, તમે ખાલી હું જે ચેન્જ કરું ને જ પકડો છો. હા, ઇન્ટુ 1 રેસ ટુ 15 માઇનસ r. આ ક્યાં ગયો ગયો? આવશે ને? હા. નાવ આન્સર. -3/2 raised to 15 આવે. કરેક્ટ. તો અહીંયા તારે કરવું પડશે 3/2 રેસ ટુ 15. અને ઓલો પ્લસ રાખું કે માઇનસ કરી દઉં? પ્લસ. ઓકે, કરેક્ટ. હજી એક ચેન્જ કરું સાહેબ? હવે રાવા દો ને, કરું. પાક્કું? ઓકે. એટલે આને ચેન્જ જ કહેવાય, બધું કાઢ નાખવું એટલે ચેન્જ થઈ ગયો. જુઓ. નહીં, પણ આપણે એવું નહીં કરીએ. આપણે
આવું કરશું. ક્રિશ બોલતો. ક્રિશ ક્યાં ખોવાઈ ગયો? હેલો સર, બોલ બોલ. -30 15 આવશે. સમજાવો. -1 અને 2 ઓકે ડન. હલો. હા હા સમજાઈ ગયું કરેક્ટ. ઓકે પાછું હતું એમને કરી નાખ્યું મેં. તો તમે સમજતા રહેજો, ઘણા બધા એક એક વસ્તુમાં પ્લસ માઇનસમાં ચેન્જ કરવાથી આન્સર બદલાઈ જશે. ઓકે હવે કંઈક મારી સામે આવી સિરીઝ છે અને આ સિરીઝ ઇમ્પોર્ટન્ટ સિરીઝ કહેવાશે. બહુ કામની વસ્તુ છે આ. જો આ સિરીઝ યાદ રહી જાય તો મારું કામ થઈ જાય. ફટાફટ નોટ ડાઉન કરો. કાંઈ નથી લખ્યું એટલે બાય ડિફોલ્ટ n હશે, એ તો સમજાણું ને? ઓકે આ સિરીઝ મને કેટલી બધી સિરીઝ જનરેટ કરીને આપશે સમજજો. જો હું આને ઉડાડો, r ની જગ્યાએ 0 લઈ લઉં એટલે મને મળી જાય c0² પ્લસ c1² પ્લસ c2² અપ ટુ cn² ને કહેવાય 2ncn. જો હું r ની જગ્યાએ 1 લઈ લઉં એટલે મને મળે c0 c1 પ્લસ c1 c2 અપ ટુ cn-1 cn એને કહેવાય 2ncn પ્લસ 1 અથવા તો 2cn-1 કેમ કે એ બે સેમ જ થશે. એવી જ રીતે હું n બરાબર 5 r બરાબર 5 લઈ લઉં તો અલગ એક સિરીઝ મળશે. 10 લઈ લઉં તો અલગ એક સિરીઝ મળશે. આવું ઘણું બધું મળશે. મતલબ કે આ કામની વસ્તુ છે. રેડી? યાદ રહે? ઓકે તમારામાંથી કોઈએ કીધું નહીં ક્યાંથી આવ્યું, અને જો કે મને બહુ એવી ઈચ્છા નથી કે ક્યાંથી આવ્યું એવું કહું. હલો, યાદ રહી જાય ને આવું? હલો, બહુ સારી સિરીઝ છે જોવો ને. 0r 1 r+1 2 r+1 ને આને આવું કહેવાય. ઓકે હલો, નહીં તો હું કરશું? તો શું કરવું છે? યાદ નહીં રહેતો 2-5 વાર લખવું પડશે. 2-5 વાર લખી નાખો એટલે યાદ રહી જાય. આમાં કઈ એવું ન હોય. શું કેવું મિશેવ તારું? બરાબર ને? જો મિશેવે ના પાડી ભાઈ 2-5 વાર લખી નાખો એટલે યાદ રહી જાય. એનો મતલબ કે મિશેવને પ્રૂફની જરૂર નથી એવું જ કહેવા માંગે છો ને મિશેવ તું? તો તમે બધા શું કહો પ્રૂફ કરાવો એમ? તમે તો બધા કયો પ્રૂફ આવતું હોય તો આવે. કેમ લાગે આવતું હશે? પાક્કું? સારું હાલો તો આપણે ક્યાં તમારે એવું રાખ્યું, કરાવી નાખીએ પ્રૂફ.
સમજો, મારી પાસે સિરીઝ રેગ્યુલર છે. વન પ્લસ એક્સ રેસ ટુ એન ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું કરશું? C0 પ્લસ C1x પ્લસ C2x² પ્લસ C3x³ અપ ટુ CNXN. ઓકે, હવે આખા ક્વેશ્ચનની અંદર x ને બદલે હું 1/x મૂકી દઉં. આવું કરી શકું? ના તો પાડવાની જ નથી તમારે, હું ગમે કરી શકું x ની જગ્યાએ આખામાં. હવે ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન કર્યું હોય તો હવે આટલી નાની અમથું તો રિપ્લેસ થઈ જ કે ને. ઓકે, આવું થાય. ઓકે, હવે હું બેયને પ્રોડક્ટ કરું. ઓ સાહેબ, ઓય પ્રોડક્ટ કરું એટલે તમે જોવો જ ખરા. આ કરવાનું છે, કરવાનું છે એટલે તમારે જ કરવાનું છે, તો અમને કઈ વાંધો નથી. લખો લેફ્ટ હેન્ડ સાઈડ હું પ્રોડક્ટ કરું. ઘણાને ઝટકા લાગશે પણ વાંધો નહીં આવે, મગજ વાપરશો થઈ જાહે. થોડુંક મગજ વાપરીને હા પાડી દો એટલે હું આગળ વધું. મિશેવ ખોટે ખોટે હા પાડી દીધી, કાંઈ કર્યું નહીં હોય. સમજાય તો મિશેવ કેવી રીતે કર્યું મેં? પછી તો મલ્ટીપ્લાય કર્યું તો 2n કેવી રીતે થઈ ગયું? હું વાત કરે. ઓકે ઓકે ઓકે, હાલો. જાગે છે તો વાંધો નહીં. મને એમ લાગે કે તું ક્યારેક ક્યારેક આમ જાગતો જ છો, પણ મને એવું લાગે અંદરથી, ખબર નહીં કે તું હુઈ ગયો છો શું એમ. કાંઈ વાંધો નહીં, હાલ તો તે મારે એટલી હેલ્પ કરી તો મને રાઈટ હેન્ડ સાઈડનું મલ્ટીપ્લાય શીખવાડી દે. C0² + C1² + C2². નહીં, જો હું તને શીખવાડું કેમ બોલાય ખબર? C0 પ્લસ C1x પ્લસ C2x² પ્લસ અપ ટુ CNXN ટાઈમ્સ C0 પ્લસ C1/x પ્લસ C2/x² અપ ટુ CN/x⁴n. કેમ પણ બરાબર કર્યું મેં? હા તો પાડ. હા એમ, બસ. એનું કેમ કરશું? એનું ગણવા જાઓ સવાર પડશે, એ કરાય જ નહીં. કામની વસ્તુ છે ને એ પકડી લેવાય હવે. ઓકે, આ બંને એક્સપાન્શન છે એની અંદર હું ફાઇન્ડ કરવા જાઉં છું કોફિશિયન્ટ of x⁻r. આ તમને ખોટું ન લાગે તો આમ નીચે હું જગ્યા બનાવું તો આમ થોડુંક ઉપર જવા દઉં. હાલને ઓકે, હવે મને સમજાવો કે બંને બાજુ x⁻r નો કોફિશિયન્ટ જોતો છે, શું કરીશું? મોરબી સેન્ટર. વહીના જનરલ ટર્મ ને લખી નાખો અને એનું મલ્ટીપ્લિકેશન કરી નાખો. જનરલ ટર્મ તો હવે ક્યાં લખવાનો ટાઈમ છે મારી પાસે? સમજ ને, આમાંથી મારે સીધો x ને r કોફિશિયન્ટ જોતો હોય તો જો નીચે તો n છે જ તે, એટલે આ ઉપરનામાંથી કોનો કોફિશિયન્ટ મેળવવો પડશે જે મને x⁻r આપે. પછી
આઈ રિપીટ, મારે આ આખામાંથી એક્સ રેસ ટુ આર નો કોફિશિયન્ટ જોતો છે, પણ નીચે ઓલરેડી એક્સ રેસ ટુ એન બેઠો છે, તો ઉપરનામાંથી કોનો કોફિશિયન્ટ ફાઇન્ડ કરવો પડશે? એન પ્લસ આર નો. કરેક્ટ. ઉપરનામાંથી એન પ્લસ આર નો કોફિશિયન્ટ આપી દો. 2nc n પ્લસ આર. આ ઉપરનામાંથી, કેમ કે ઉપરનાનું જનરલ ટર્મ શું થાય? 2nc r x રેસ ટુ r. હવે તારે જોતો n પ્લસ આર, ઈ થયું ને જોતો. આર ની જગ્યાએ n પ્લસ આર મૂકવું પડે એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં કોફિશિયન્ટ મળી ગયો. ખોટું ખોટું આ પાડો. સાચું ખોટું ખોટું હા પાડી બોલ. તો રાજકોટમાં પહેલી બેન્ચ હતી તો હાઈ પાડે પાછો હજી. હે કઈ વાંધો નહીં, ચાલો આ તો મળી ગયું. લેફ્ટ હેન્ડ સાઈડ નો વહીવટ તો થઈ ગયો. હવે રાઈટ હેન્ડ સાઈડ બે નો પ્રોડક્ટ છે, એમાંથી એક્સ રેસ ટુ આર નો કોફિશિયન્ટ જોતો છે. હવે હું થોડુંક મગજ વાપરું. હું કરીશ ખબર? હું કંઈક આવું કરવા જાઉં છું. અહીંયા C0 છે, તો અહીંયાથી અહીંયા કોની હારે હું મલ્ટીપ્લાય કરું? તમને દેખાય છે અહીંયા CR એક્સ રેસ ટુ આર ભાઈ બેઠા હોય? બેઠા હોય કે ન બેઠા હોય? એટલે ખોટું ખોટું કોઈ હાઈ નથી પાડતું. હલો, અહીંયા કોન્સ્ટન્ટ છે, તો અહીંયા CR એક્સ રેસ ટુ આર બેઠો હોય, એ બેન મલ્ટીપ્લાય કરો તો શું થાય? આવું થાય? પાક્કું? હલો, અહીંયા કોણ છે? C1 બાય એક્સ, મતલબ ડિનોમિનેટરમાં એક્સ છે, એનો મલ્ટીપ્લાય એની બાજુ વાળો અહીંયા હોય CR પ્લસ 1 એક્સ રેસ ટુ આર પ્લસ 1. આ બેનો પ્રોડક્ટ કરો તો શું બને? એક્સ રેસ ટુ આર બને. તો અહીંયા મારે પ્લસમાં લખવું પડશે C1 C R પ્લસ 1, C2 C R પ્લસ 2. એવું લાસ્ટમાં અહીંયા આવશે CN અને અહીંયા આવશે CN માઇનસ R. એવું જ થશે. પાક્કું? પછી બંનેના તમે એડિશન કરશો, મતલબ પ્રોડક્ટ કર્યું એટલે ડાયરેક્ટલી તમારે જે જોતું હતું એ આવી ગયું. તો આનું પ્રૂફ છે સાવ સિમ્પલ, લાઈક ધીસ. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. જલ્દી ફટાફટ. થઈ ગયું?
ઓકે, C0 સ્ક્વેર C1 સ્ક્વેર અપ ટુ Cn સ્ક્વેર. આર ની જગ્યાએ 0 મૂકી દો. જો ઓરિજિનલમાં આપણે ઈ જ જોયું હતું. આર ની જગ્યાએ 0 મૂકી દો એટલે આવું થશે. આને પછી ક્યાં ગયું? અચ્છા, મેં ઉડાડી દીધું. હા, આને પછી અહીંયા તમે લખી શકો, ઓપન કરો એટલે 2n ફેક્ટોરિયલ, નીચે n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. સો તમારું પ્રૂવ જે કરવાનું છે થઈ જશે. સેમ લોજિક પછી સેકન્ડ છે. આર ની જગ્યાએ 1 મૂકી દો, તમારી સિરીઝ નેક્સ્ટ આવશે. આર ની જગ્યાએ 2 મૂકો, નેક્સ્ટ. આર ની જગ્યાએ n મૂકી દો, તમારું સિરીઝ થઈ જશે. બરાબર. એટલે ઘણા બધા પછી અલગ અલગ ક્વેશ્ચન તમારી સામે આવશે. તમારે જસ્ટ ખાલી પ્રેક્ટિસ વધારવાની છે. પછી ઘણા બધા ક્વેશ્ચન મેં તમને આવા પૂછાય છે. અલગ અલગ વિચારવાનું શરૂ રાખજો. થોડાક સેમ્પલ માટે ક્વેશ્ચન રાખ્યા છે, જાતે તમે ટ્રાય કરજો. આ ક્વેશ્ચન એ સારો છે, વિચારજો. નેક્સ્ટમાં આપણે આ બધા ડિસ્કશન કરશું. જે તમને ડાઉટ છે એ પૂછજો. એસએસપી ની અંદર ખાલી શીટ જ છે, મેં જે આપી છે શીટ જ. ક્લિયર? ઓકે, ચાલો. અને નેક્સ્ટની અંદર આપણે આના મિસેલેનિયસ ટાઈપના ક્વેશ્ચન કરશું. ક્લિયર? ઓકે. મોકના જે પણ ક્વેશ્ચન તમારા બાકી છે એ ફટાફટ પૂરા કરવાના. અને છેલ્લે આપણે અમુક ડિસ્કશન કર્યું હતું, એમાં એક ઓલો 32:32:32 વાળો, એમાં કંઈક આન્સર 4 આવે છે. 4 આવે છે. ઓકે, એ એક કરેક્શન છે. બરાબર. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ.